મેઘરાજાએ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરી છે। વરસાદે થોડા દિવસોમાં સંપૂર્ણ ગુજરાતને આવરી લીધું હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં મેઘરાજાની વિશેષ મહેર દેખાઈ રહી છે। રાજકોટ જિલ્લાના ડેમ, નદી, જળાશયો નવા નીર આવક થઈ છે। જિલ્લા સિંચાઈ વિભાગ હસ્તકના આજી, ભાદર સહિત તમામ ડેમમાં નવા નીર આવક થતાં તેની સપાટીમાં વધારો થયો છે। રાજકોટ જિલ્લાના 27 સહિત સૌરાષ્ટ્રના 83 જેટલા ડેમમાં પાણીની આવક થઈ છે। આજી 2માં 2 દરવાજા 3 ઇંચ ખોલવામાં આવ્યા છે। ધરમ કરોડિયા, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ। અત્રેની કચેરી હસ્તક તારીખ 1/6/2025થી ફ્લડ સીલિંગ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને અત્રે હું એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું। જો હું અત્યારના વરસાદની વાત કરું તો મહદઅંશે અત્યારની કચેરીએ મેજર અને માઇનર સ્કીમમાં મહદઅંશે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર તેમજ મહદઅંશે પોરબંદર અને અમરેલી જિલ્લાના સ્કીમના ડેટાનો સમાવેશ થતો હોય છે। તેમાં અત્યારે હાલ આપને સૌને ખબર છે તેમાં સાર્વત્રિક વરસાદ પડવા પામેલ છે અને મહદઅંશે તમામ ડેમોમાં સારી એવી પાણીની આવક થયેલ છે। ડેમોમાં હું જો રાજકોટ જિલ્લામાં વાત કરું તો આજી 1-2, ન્યારી 1-2, છાપરવાડી 1-2, ભાદર 2, કણુકીમાં સારો એવો વરસાદ પડેલો છે। તેમાં 25 mmથી વધારે વરસાદ આપણે મોચ ડેમ છે, આજી 1 છે, તેમજ ન્યારી 1, ન્યારી 2, ભાદર 2માં વધારે એવો વરસાદ પામેલ છે અને પાણીની આવક થવા પામેલ છે। હવે ડેમોમાં તો પાણીની આવક અત્યારે ચાલુ છે। ડેમોના દરવાજામાં એક આપણે આજી 2માં 2 ગેટ 3 ઇંચ જેટલા ખોલવામાં આવેલ છે। હું અનુક્રમે વાત કરું, આજી 1 છે જે 65% જેટલો ભરવા પામેલ છે, આજી 2 73% જેટલો ભરવા પામેલ છે, ન્યારી 1 50%, ન્યારી 2 આશરે 59%, ફાધણ બેટી 38% તેમજ ભાદર 2માં 75% જેટલું પાણી રહેલું છે।